કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી ત્યારથી ખરીદવાની જો એમણે સિસ્ટમ જે ચાલુ કરી છે, ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય, સાંસદ સભ્યો હોય, માત્ર ને માત્ર ડરથી, ઈડીના ડરથી, પૈસાથી નહીં તૂટે તો જે શાસનો છે એમના દબાણથી ગમે એમ કરીને જે જીતેલા લોકોને પણ આજ દિવસ સુધી તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી તમે સુરતની અંદર જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો એ જોયો હશે। કદાચ આ રાજકારણની શરમજનક ઘટના હશે કે એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય, ટેકેદારો ગાયબ થઈ જાય અને પછી એવી ચર્ચા થાય કે એ ઉમેદવાર ભાજપમાં જવાના છે। આ ઉમેદવારના ફોર્મ રદ થવાને કારણે જે 7 મે 2024ના દિવસે સુરતના લોકો જે મતદાન કરવાના હતા એ મતદાનનો અધિકાર પણ છીનવાઈ ગયો છે। આ જે ઘટના બની છે એમાં અનેક ખેલ થયા છે એવી પણ ચર્ચા છે। ઘણા બધા સવાલો ઊભા થયા છે, ચૂંટણી અધિકારીઓ સામે સવાલ ઊભા થયા છે, કોંગ્રેસ સામે સવાલ ઊભા થયા છે, ભાજપ સામે સવાલ ઊભા થયા છે। તો આ બધી બાબતો વિશે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયા છે। દિનેશભાઈ સાથે વાત કરતાં પહેલાં એમની થોડીક ઓળખાણ આપી દઉં કે દિનેશભાઈ રાજકારણમાં જે એવા નેતા કહેવાય કે જે દબંગ નેતા હોય, કે જે પાલિકાની સામે સતત લડતા હોય, મ્યુનિસિપલ કમિશનરને ડર્યા વગર રજૂઆત કરતા હોય અને ભ્રષ્ટાચાર માટે જાતે દોડતા હોય એવા ઓછા નેતાઓમાંના એક છે। અને અમે દિનેશભાઈને ઘણા સમયથી ઓળખીએ છીએ। દિનેશભાઈ ઘણા બધા એવા ભ્રષ્ટાચારો એમણે ઉઘાડા પણ પાડ્યા છે। તો દિનેશભાઈ પાસેથી આપણે વાત જાણીશું, કારણ કે આ જે નિલેશ કુંભાણી છે કોંગ્રેસના ઉમેદવાર, એમને દિનેશભાઈ સાથે લગભગ છેલ્લા 5-1 વર્ષથી સંબંધ છે, કારણ કે દિનેશભાઈ પોતે કોંગ્રેસમાં એક જમાનામાં હતા। દિનેશભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ અમારે એ કરવો છે કે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરેલું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું, તો આ તમારો એક ભાગીદાર છે। તો તમે એઝ અ આપ પાર્ટી તરીકે તમે લોકોએ શું કર્યું? ઇન્ડિયા ગઠબંધન જે આખા દેશમાં થયું એમાં ગુજરાતમાં 26 બેઠકમાંથી 2 બેઠક આમ આદમી પાર્ટીએ લીધી અને જે 24 બેઠકો હતી બીજી એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવી હતી। એમાં જ સુરત લોકસભાની જે બેઠક હતી એ માજી કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણીને આપવામાં આવી હતી। પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા ઘણા સમયથી હું એમના સંપર્કમાં છું, 5 વર્ષ કોર્પોરેટર તરીકે એમની સાથે કામ કર્યું છે, પરંતુ એવી કોઈ એમની કેપેસિટી ન હતી કે આ લોકસભાની ટિકિટ એમને આપી શકાય, કારણ કે આ લોકસભાની ટિકિટ છે, કોઈ સિટી બસની ટિકિટ નથી। એક જવાબદાર વ્યક્તિને આવી ટિકિટો આપી શકાય। જ્યારે મારી વાત તદ્દન સાચી પડી છે કે આવા વ્યક્તિને કોંગ્રેસે જ્યારે પસંદ કર્યો ત્યારે અમે ઘણી ચર્ચાઓ પાર્ટી લેવલે જે આમ આદમી પાર્ટીમાંથી એ પણ કરી હતી કે ભાઈ આ નિલેશભાઈની જે પસંદગી કરવામાં આવી છે એકદમ ખરાબ વાત છે અને જતે દિવસે આ પાર્ટીને આપણને બધાને બેકફૂટ પર લાવશે એ વાત ફાઇનલ છે, એ મને પોતાને વિશ્વાસ હતો। દિનેશભાઈ, તમે જે પ્રમાણે કીધું અને અમે જાણીએ પણ છે કે તમે ઘણી બધી ચૂંટણીઓ લડી છે, એટલે ચૂંટણી લડવાનો તમને અનુભવ છે, તો ચૂંટણીની અંદર જે ફોર્મ ભરવાનો પ્રોસેસ છે એની પણ તમને વધારે ખબર છે। તો અમારે એ જાણવું છે કે આની અંદર જે ચૂંટણી અધિકારી છે એની શું ભૂમિકા છે, એટલે એની શું ભૂમિકા રહી અને એમાં શું પ્રોબ્લેમ ઊભા થઈ શક્યા છે? હું 5 ઇલેક્શન લડ્યો છું, એમાં 3 કોર્પોરેશનના ઇલેક્શન લડ્યો છું અને 2 વિધાનસભાના ઇલેક્શન લડ્યો છું। પરંતુ જ્યારે ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે ચૂંટણી અધિકારી ફોર્મ લેતી વખતે જે સાથે મારા ટેકેદારો હોય એ ટેકેદારોને પણ બાજુમાં બેસાડે છે, એમની પાસે પણ ખાતરી કરવામાં આવે છે કે ભાઈ આ ફોર્મ જેમણે ભર્યું છે, જે ઉમેદવાર છે એમને તમે ઓળખો છો, એમનું પણ વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને બંને ટેકેદારો જ્યારે હા પાડે, એમની સહી રૂબરૂમાં થાય ત્યારે જ મારું ફોર્મ
સ્વીકારવામાં આવે છે અને એ મંજૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારી જ્યારે બેઠો હોય એની હાજરીમાં વિડીયોગ્રાફી થઈને કરવામાં આવે છે. પરંતુ જ્યારે નિલેશભાઈનું ફોર્મ જે સ્વીકાર્યું ત્યારે અત્યારે હાલમાં એવો દાવો કરવામાં આવે છે કે ભાઈ ચૂંટણી જે અધિકારી છે એમના દ્વારા ફોર્મ સ્વીકાર્યું ત્યારે ટેકેદારો હાજર હતા નહીં. એ એક માનવામાં વાત નથી આવતી. જો ટેકેદારો હાજર ન હોય અને ચૂંટણી અધિકારી સમક્ષ જો એ સાઈન ટેકેદારોએ ન કરી હોય, એમણે વિશ્વાસ ન આપ્યો હોય કે ભાઈ ઉમેદવાર નિલેશભાઈ છે એમને અમે ઓળખીએ છીએ અને એમના ટેકેદારમાં અમે આવ્યા છીએ, તો આ ઓળખાણનું વિડીયો રેકોર્ડિંગ થયું હોય પછી જ એનું ફોર્મ સ્વીકારવાનું હોય છે. જો હાલની તારીખમાં નિલેશભાઈનું જે ફોર્મ રદ થયું છે માત્ર કારણ એક જ છે કે ટેકેદારની સહી ખોટી છે એવું એફિડેટ ટેકેદારે કરીને આપ્યું છે. હું આ વાત મને માનવામાં નથી આવતી, કારણ કે ટેકેદાર રૂબરૂમાં હોય તો જ ફોર્મ સ્વીકારવામાં આવે છે. આમાં કંઈક ને કંઈક પહેલેથી જ ગોઠવણ થઈ હોય ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાથે, એ સીધું દેખાઈ રહ્યું છે. જો ટેકેદાર વગર ફોર્મ સ્વીકારી લીધું હોય તો અધિકારી પણ સસ્પેન્ડ થવા જોઈએ અને અહીંયા જે મુખ્ય જવાબદારી કલેક્ટરશ્રીની આવે છે એમની પર પણ એક્શન લેવાવી જોઈએ એવું મને ખબર છે ત્યાં સુધી. દિનેશભાઈ, આ વાતની અંદર હું તમને આગળ એ વાત પૂછવા માંગુ છું કે સામાન્ય રીતે કોઈ માણસ હોય તો એની પાસે દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગવામાં આવે, ઇલેક્શન કાર્ડ માંગવામાં આવે, ઓળખ કાર્ડ કંઈ પણ માંગવામાં આવે, તો જ્યારે ટેકેદારે ફોર્મ ભર્યું હોય તો એના આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ કે એવું ના લેવામાં આવ્યું હોય? હું પહેલા જ કહું છું, આ એકદમ બોગસ વાત છે. ટેકેદાર પોતે ત્યાં હાજર હોય, એના આધાર કાર્ડ થી માંડીને જે પુરાવો હોય એનો એક ઓરિજિનલ સેટ પણ સાથે રાખવો પડે છે. કેમ કે હું પોતે ઉમેદવાર હતો, મારા ટેકેદારો હતા, એમના પણ આધાર કાર્ડ, પાન કાર્ડ, તમામ વસ્તુ ઓરિજિનલ લઈને અમે સેટ ગયા હતા. એ સેટ પ્રમાણે ચેક કર્યું પછી જ અમારા ફોર્મ સ્વીકાર્યા હતા. આ નિલેશભાઈ આખા ભારત દેશમાં એક એવો ઉમેદવાર છે કે ટેકેદાર સાથે નહીં હતા અને ફોર્મ સ્વીકારી લીધું એવું ચૂંટણી અધિકારી દ્વારા કહેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ ઉપજાવી કાઢેલી વાત છે અને આની તપાસ થવી જોઈએ. વિડીયો રેકોર્ડિંગ ક્યાં ગયું, જે સાથીદારો હતા એ ક્યાં ગુમ થઈ ગયા ટેકેદારો, અને આજે એવું કહેવાય છે કે ઉપરથી નીચે સુધી બધું જ ફૂટેલી હાલતમાં હોય અને આનું કામકાજ સેટિંગથી થયું હોય એવું લાગે છે. જ્યારે ફોર્મ ચકાસણી આવી ત્યારે જ આ વસ્તુ બહાર પાડે એ અશક્ય છે. ક્યાંક ને ક્યાંક ગોઠવણ પહેલેથી જ હતી એવું હું કહી શકું છું. દિનેશભાઈ, આ આખી જે ઘટના બની એમાં 3 પાર્ટીઓ આ છે એમ આપણે કહી શકીએ. એક ચૂંટણી અધિકારી જેના વિશે તમે વાત કરી, બીજી પાર્ટી નિલેશ કુંભાણી અને ત્રીજી પાર્ટી છે ભાજપ. તો નિલેશ કુંભાણીનો શું રોલ છે? એટલે આખું જે ઘટનાનું જે ચક્કર બન્યું એમાં નિલેશ કુંભાણીને કેવી રીતના જુઓ છો તમે? અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર એવું જોયું કે કોંગ્રેસ પાર્ટીએ 1 મહિના પહેલા નામ ડિક્લેર કરી દીધું. જ્યારે ફોર્મ ભરવાની તારીખ હતી 1 મહિના પહેલા ઉમેદવાર ડિક્લેર કરી દીધો. આજે 1 મહિનાનો સમય જો દિનેશ કાછડિયા ઉમેદવાર હોય તો 1 મહિનામાં આખી લોકસભામાં ફરી લે, સાથે 7 વિધાનસભામાં કાર્યાલયો મારી ખુલી જાય, જવાબદારીઓ અપાઈ જાય. આજે હું એવું માનું છું ફોર્મ ભરવા ટાઈમે હું એકદમ ફ્રી થઈ ગયો હોય, એની જગ્યાએ નિલેશભાઈ હોય કે ખોટું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હોય, જેની જવાબદારી હોય એની સામે પોલીસ કેસ થવો જોઈએ અને એવા વ્યક્તિઓને તપાસ સોંપવી જોઈએ સ્વતંત્ર, કે આનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, કે આમાં ગુનેગાર કોણ છે એ જેલની પાછળ હોવો જોઈએ. કારણ કે 19 લાખ જેટલા સુરત લોકસભાના મતદારો હતા, એ 19 લાખ લોકોને શું સમજવું? પ્રથમ મત આપનાર 1 લાખ લોકો જેવા હતા, નવયુવાનો જે પ્રથમ વાર જ મત આપવાના હતા, એમને શું લાગશે આ કઈ લોકશાહી છે કે હિટલરશાહી છે? મતદાન વગર ઉમેદવાર જીતી ગયો, આવું એમના ઉપર શું અસર થશે? આખા દેશમાં સારું કરવાની જગ્યાએ હું એવું માનું છું આ લોકશાહીનું ગળું દબાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ જે બોન્ડના રૂપિયા ભેગા કર્યા હતા 15 થી 20,000 કરોડ રૂપિયા જેટલા, એની શુભ શરૂઆત નિલેશભાઈ સુરતમાંથી સીટ જે એમણે ખરીદી કરી છે, લોકોને પૈસા આપ્યા છે. નિલેશભાઈનું ફોર્મ રદ થયું, બીજા 8 જણા હતા, એમને કઈ રીતે ફોર્મ ખેંચાવ્યા? રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યા છે. બોન્ડના પૈસા સુરતમાં વપરાયા અને પહેલું ખાતું સુરતમાંથી કમળનું ખીલ્યું છે. દિનેશભાઈ, એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે ગુજરાતની અંદર છેલ્લી 2 લોકસભાથી ભાજપ બધી 26 બેઠકો જીતે છે
અને આ વખતે તો પાછું એવું ટાર્ગેટ આપ્યો છે કે દરેક બેઠકો 5 લાખની લીડથી જીતવી. તો ભાજપને એવી શું જરૂર પડે કે કોઈ ઉમેદવારને તોડે? કારણ કે સુરતની લોકસભાની બેઠક તો એવી છે કે કોઈ XYZ ને બી તમે ઊભા રાખો તો એ આરામથી જીતી જાય. તો એવા સંજોગોની અંદર ભાજપે એવું શું કામ જરૂર પડી કે એક નિલેશ કુંભાણી જેવા માણસને તોડવો પડ્યો? આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી ત્યારથી ખરીદવાની જો એમણે સિસ્ટમ જે ચાલુ કરી છે, ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય, સાંસદ સભ્યો હોય, માત્ર ને માત્ર ડરથી, ઈડીના ડરથી, પૈસાથી, નહીં તૂટે તો જે શાસનો છે એમના દબાણથી ગમે એમ કરીને જે જીતેલા લોકોને પણ આજ દિવસ સુધી તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ઈડીનો ઉપયોગ કરે છે, CBI નો ઉપયોગ કરે છે. આપ જાણો છો, નહીં તૂટે તો દિલ્હીના CM જેવાને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. કેટલાય મંત્રીઓને દિલ્હીમાં જેલમાં નાખવામાં આવ્યા છે. કારણ એક જ છે, એ લોકો તૂટ્યા નથી, એ લોકો ઈમાનદાર છે. જેમને ઈમાનદારીની પડી નથી, જેમને સત્તા સાથે જવું છે, એ રૂપિયા લઈ અને ભારતીય જનતા પાર્ટીની સાથે બેસી ગયા છે. એ જ રીતે આપણે ગણીએ તો અત્યારે લોકસભાનું જે ઇલેક્શન ચાલ્યું છે, ગુજરાતમાં છેલ્લા 2 વખતથી 26 માંથી 26 સીટ મળે છે. પરંતુ આ ફેરી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ડર એવો ઊભો થયો. ઇન્ડિયા ગઠબંધન થયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અહીંયા જે મળીને ઇલેક્શન લડી રહ્યું છે 26 બેઠક ઉપર, એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું છે કે 10 થી 12 સીટ આપણે ગુમાવી રહ્યા છે. આ ડર એમને લાગી રહ્યો છે. અને જ્યારે એમણે સર્વે કરાવ્યું, એ સર્વેમાં પણ ખુલ્લું બહાર આવ્યું છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન થવાથી ભારતીય જનતા પાર્ટીની 12 થી 13 સીટ તૂટી શકે એમ છે. એના કારણે નિલેશભાઈ જેવા લોકોને, જે ગદ્દાર લોકો છે કોંગ્રેસના, એવા લોકોને ઊભા કરી અને ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે. આની અંદર મોટામાં મોટા લીડરોએ કામ કર્યું છે અને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આજે આ મેસેજ આખા દેશમાં ફેલાવવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદીની અને અમિત શાહની હોમ પીચ જે ગુજરાત કહેવાય છે, જે ગુજરાત મોડલની વાત કરે છે, એ ગુજરાત મોડલમાં સુરત શહેર જે ગુજરાતનું એપી સેન્ટર છે, જે બિઝનેસમાં આગળ છે, જ્યાં ડાયમંડ બુશ જેવા બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે, એરપોર્ટનો વિકાસ થયો છે, આવું બતાવી અને આખા ભારતમાં એક ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. અને એમની જે વાત હતી 400 પ્લસની, એ પાર કરવાના જે ફાંફા હતા, એટલે નિલેશભાઈ જેવા ગદ્દારને ખરીદીએ અને સુરત લોકસભા બિનહરીફ કરાવી છે. પણ મને એવું લાગે છે 400 તો શું 300 પાર કરે એવું ભારતીય જનતા પાર્ટી આજની તારીખમાં લાગતું નથી. દિનેશભાઈ, તમે પહેલે દિવસથી એવો આરોપ મૂકતા હતા કે 5 કરોડ રૂપિયા લીધા અને 2 પાલિકાની ટિકિટ. એ વખતે તમે સોશિયલ મીડિયા પર નામ નહોતું લખ્યું, પરંતુ એ પછી તમે મીડિયાના ઇન્ટરવ્યૂમાં નામ પણ લીધું કે નિલેશ કુંભાણીએ 5 લાખ લીધા અને 2 ટિકિટ. તો આ આરોપ તમે કયા આધારે લગાવી રહ્યા છો? મારો આરોપ લગાવવાનું કારણ એક જ હતું કે 1 મહિનાથી જો નિલેશભાઈની ટિકિટ ડિક્લેર થઈ ગઈ હોય, કોઈ કાર્યાલય નથી ખોલતી, લડવાના મૂડમાં નથી, કોઈને જવાબદારીઓ અપાતી નથી, ક્યાંય બેનરો લાગ્યા નથી, ક્યાંય પ્રચાર પ્રસાર ચાલુ નથી થયું, કોઈ સામાન ખરીદવામાં આજ દિવસ સુધી નથી આવ્યો. સીધું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જ વાત આવી છે કે ખરીદી થઈ ચૂકી છે, ટૂંક સમયમાં એ બહાર આવી જશે. આજે જ્યારે એમનું નામ ડિક્લેર થયું ત્યારે ટોકન પેટે 1 કરોડ રૂપિયા એમને મળી ગયા હતા. અને જ્યારે ફોર્મ ભરી અને ફોર્મ રિજેક્ટ થાય એટલે બીજા પૈસા એમને હવાલો પડી ગયો હતો. એ જગ જાહેર વાત છે. અને સાથે સાથે વોર્ડ નંબર 17માં નિલેશભાઈ કુંભાણી આગલું 2026નું કોર્પોરેશનનું ઇલેક્શન લડશે અને નિલેશભાઈના ડમી ઉમેદવાર છે સુરેશભાઈ પરસાડા હતા, એમના વાઇફ રેખાબેન હતા, એ કોર્પોરેશનનું ઇલેક્શન આગામી 2026માં લડશે. આ 2 ટિકિટ અને 5 કરોડ રૂપિયા રોકડા એમને મળ્યા છે. આજે એ પોતે ગોવાની ટૂર કરી રહ્યા છે, ગોવામાં આરામ કરી રહ્યા છે. જે બોન્ડના પૈસા નિલેશભાઈને મળ્યા છે ખરીદી પેટે, એ નિલેશભાઈ અત્યારે ગોવામાં જલસા કરી રહ્યા છે. દિનેશભાઈ, તમે જે વાત કરો છો 5 કરોડ રૂપિયાની, તો એક એવું લાગે છે કે એક સાંસદ તરીકેનો ઉમેદવાર, લોકસભાનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય, એ 5 કરોડ રૂપિયામાં કેવી રીતના ખરીદાય? કારણ કે 5 કરોડ એના એકલાના ગજવામાં તો જવાના નથી. આખી જેટલી જે લોકો સ્ક્રિપ્ટની અંદર સામેલ હશે એ બધાને પૈસા ગયા હશે. એક
આપણે નોર્મલ વાત કરીએ તો 5 કરોડ રૂપિયામાં કોઈ માણસ ખરીદા હોય એવું લાગતું નથી. 5 કરોડ રૂપિયા તો મેં એક નાનો આંકડો આપ્યો છે. આજે નિલેશભાઈને એના કરતાં પણ મોટી રકમ મળી છે. એમના જે 4 ટેકેદારો હતા એમને પણ 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એમના જે ડમી ઉમેદવાર હતો એમને પણ 3 થી 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કારણ કે રૂપિયાના પ્રલોભન વગર આ લોકો 3 ઇલેક્શન લડેલા લોકો આજે ફોર્મ એમનું રિજેક્ટ થાય. એમના ટેકેદારોમાં ગણીએ તો એમનો સગો ભાણિયો હતો, એમના સગા બનેવી હતા અને એમના ભાગીદાર હતા. આ કોઈ એવા વ્યક્તિ હતા નહીં કે જે એફિડેટ કરી ભારતીય જનતા પાર્ટીના એડવોકેટ પાસે એફિડેટ કરે અને એમના માજી ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી પોતે ઇલેક્શનમાં રજૂઆત કરે અધિકારીને કે ભાઈ એમના જે હતા આ લોકો જે એમના જે ડમી ઉમેદવાર હતા એમના ટેકેદારો હતા એમની સહી ખોટી છે. એફિડેટ દિનેશભાઈ રજૂ કરાવડાવે. ક્યાંક ને ક્યાંક શંકાની સોય ત્યાં જ ઊભી થઈ જાય છે. ક્યાંક ખરીદેલા લોકો હતા જે પૈસા ચૂકવાઈ ગયા છે અને એફિડેટ લઈ અને ચૂંટણી અધિકારી પાસે આપવા ગયા હતા કે આ સહી અમારી નથી, આ ખોટી સહી છે. એટલે એકદમ પૈસા વગર આ કામ થયું નથી એવું મને ખાતરી છે. દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ તમારા મહત્વના વ્યૂઝ રજૂ કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.